વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 5 સાતત્ય અને વિકલનીયતાનો અભ્યાસ શરૂ કરીએ છીએ. તો મેં તમને ધોરણ 11નું ચેપ્ટર લક્ષ અને વિકલનનું પુનરાવર્તન કરવાનું કીધેલું હતું અને હું આશા રાખું છું તમે કરેલું જ હશે. જો તમે 11મા ધોરણનું લક્ષવાળું ચેપ્ટર સારી રીતે ભણ્યા હશો અને પુનરાવર્તન જો સારી રીતે કરેલું હશે તો અહીંયા તમને સરળતાથી આગળના બધા એક્ઝામ્પલો અને ટૉપિકો આવડશે. તો ચેપ્ટર 5માં બે ભાગ છે, સાતત્યનો ભાગ છે અને બીજો વિકલનનો ભાગ છે. તો આજે આપણે જે અભ્યાસ કરવાના છીએ એ સાતત્યનો ભાગ છે એનો છે. સાતત્ય મીન્સ આપેલું વિધેય સતત છે કે નહીં એનો અભ્યાસ કરવો. તો આપણે પહેલાં એની સૌથી પહેલાં વ્યાખ્યા જોઈએ કે આપેલું વિધેય સતત ક્યારે કહેવાય અને અસતત ક્યારે કહેવાય. સતતની શબ્દ ઉપરથી જ આપણને ખબર પડે છે કે કન્ટિન્યુઅસ. જો આપણે સતત એના ઉપરથી જ આપણને એની વ્યાખ્યાની સમજ પડશે. તો વ્યાખ્યા જોઈએ પહેલી. ધારો કે એફ એ વાસ્તવિક સંખ્યાઓના કોઈ ઉપગણ ઉપર વ્યાખ્યાયિત વિધેય છે. મીન્સ એફ એ આરના કોઈ ઉપગણ ઉપર કે આર ઉપર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય હોય અને સી એ એફના પ્રદેશનું કોઈક બિંદુ છે. સી એફના પ્રદેશનું કોઈ બિંદુ છે. જો લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ બરાબર એફ સી થાય તો એફ એ સી આગળ સતત છે એવું કહેવાય. આ વ્યાખ્યા શું કહે છે આપણે એની વાત કરીએ કે આપણી પાસે એક વિધેય છે એફ, એ વાસ્તવિક વિધેય છે એટલે કે એનો પ્રદેશ આર પણ હોઈ શકે કાં તો આરનો ઉપગણ હોઈ શકે. હવે એના પ્રદેશમાંથી કોઈક બિંદુ હું સી લઉં છું અને સી આગળ એફ સતત છે કે નહીં જો આપણે નક્કી કરવું હોય તો વિધેય એફનું સી આગળનું લક્ષ શોધવાનું. મીન્સ લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ શોધીએ અને જો એફ સી જેટલું જ થાય, આ બે સરખું થાય તો જ આપણે કહી શકીએ કે એફ એ સી આગળ સતત છે. વિધેય એફ એ સી આગળ સતત છે એવું કહેવાય. તો જ્યારે પણ આપણને કોઈ વિધેય આપેલું હોય અને કોઈ બિંદુ આગળ તે સતત છે કે નહીં એવું ચકાસવું હોય તો એ બિંદુ આગળના વિધેયનું લક્ષ એ બિંદુ આગળના વિધેયની કિંમત જો બે સરખી થાય તો એફ એ બિંદુ મીન્સ અહીંયા સી છે તો સી આગળ સતત છે એવું કહેવાય. જો આવું ન થાય તો એ સી આગળ સતત નથી, મીન્સ અસતત છે એવું કહેવાય. તો ફરીથી કોઈ એક્સ બરાબર સી આગળ જો આપણે વિધેય એફના સાતત્યની જો ચર્ચા કરવી હોય તો વિધેય એફનું સી આગળનું મૂલ્ય શોધીશું જેને આપણે એફસી કહીએ છીએ એ તથા વિધેયની સી આગળનું સી આગળનું લક્ષ શોધીએ. જો આ બે સરખા થાય તો કહી શકાય કે એફ એ સી આગળ સતત છે એમ કહેવાય. જો એફ એ સી આગળ સતત ના હોય તો આપણે કહીશું કે આપણું એફ એ સી આગળ અસતત છે. તો સીને આપણે એફનું અસાતત્યનું બિંદુ છે એવું કહી શકાય. મીન્સ એફ એ બિંદુ આગળ અસતત છે. ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ, ધારો કે આપણી પાસે વિધેય એફ આપ્યું છે 2x+3 તો x બરાબર 1 આગળ એની સાતત્ય ચકાસવું છે. તો 1 આગળ એફ એક્સનું લક્ષ શોધીએ. એફ એક્સ આપણી પાસે 2x+3 છે તો લિમિટ એક્સ ટેન્સ ટુ 1 2x+3 એક્સની કિંમત 1 મૂકી દઈએ તો 2 × 1+3 એટલે 5 થશે. હવે આપણે F1 શોધીએ તો F1 પણ આપણી પાસે કેટલા મળે છે, સીધા અહીંયા મૂકીએ તો 2 + 3 5 જ મળે છે. મીન્સ આપણું આ 1 આગળનું લક્ષ એ F1 જેટલું જ થાય છે. તો કહી શકાય કે 1 આગળનું લક્ષ એ જ F1 થાય છે. તો એફ એ એક્સ બરાબર 1 આગળ સતત છે. હવે એક બીજું ઉદાહરણ છે એની વાત કરીએ. અહીં આપણી પાસે એફ એક્સ બરાબર x² છે
એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર છે અને એક્સ બરાબર 0 આગળ સતત છે કે નહીં એ ચકાસવું છે. તો 0 આગળ એફ એક્સનું લક્ષ લઈએ. એફ એક્સની કિંમત એક્સ સ્ક્વેર છે. હવે એક્સની જગ્યાએ 0 મૂકીએ તો 0નો વર્ગ 0 થશે. હવે F0ની કિંમત શોધીએ અહીંથી, તો F0 પણ 0નો વર્ગ 0 જ થાય છે. મીન્સ 0 આગળનું એફ એક્સનું લક્ષ એ જ F0 થાય છે. તો બંને સરખા હોવાથી કહી શકાય એફ એ 0 આગળ સતત છે. ત્રીજા ઉદાહરણની વાત કરીએ. એ આપણી પાસે એફ એક્સ માનો કે એક્સ છે, તો એના 0 આગળના સાતત્યની આપણે ચર્ચા કરવી છે. હવે માનવ એક્સની વ્યાખ્યા આપણે લખીએ છીએ, એક્સ જો ઋણ હોય તો માઇનસ એક્સ ને ધન હોય તો એક્સ ગ્રેટર ઇક્વલ 0 તો એક્સ થાય છે. જે વ્યાખ્યા આપણે ધોરણ 11માં શીખી ગયા છે એ લખીએ છીએ. હવે આપણે 0 આગળના સાતત્યની ચર્ચા કરવી છે, તો આપણે અહીંયા F0ની કિંમત તો 0 છે એવું ખબર છે. હવે 0 આગળનું આપણે પહેલાં ડાબું લક્ષ શોધીએ અને પછી જમણું લક્ષ શોધીએ. ચલો ડાબા લક્ષની વાત કરીએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ, તો એ ડાબા લક્ષમાં એક્સની કિંમત શું 0થી નાની હોય તો એ વખતે એફ એક્સ શું આવે છે માઇનસ એક્સ. હવે એક્સની જગ્યાએ 0 મૂકો તો 0. હવે જમણા લક્ષની વાત કરીએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ એક્સ. હવે એક્સની કિંમત 0થી મોટી હોય, આથી એફ એક્સની વ્યાખ્યા મુજબ એફ એક્સ બરાબર એક્સ આવે, તો એફ એક્સની કિંમત એક્સ મૂકી. હવે એક્સની જગ્યાએ 0 મૂકીએ તો આપણું લક્ષ 0 થશે. તો ડાબું લક્ષ જમણું લક્ષ બંને સરખા થાય છે, તો કહી શકાય કે વિધેયનું 0 આગળનું લક્ષ વિધેય એફ એક્સનું 0 આગળનું લક્ષ 0 જ થાય છે. અને આપણી પાસે F0 પણ 0 છે. આમાં બંને સમાન થાય છે, તો કહી શકાય કે ડાબું જમણું લક્ષના મૂલ્યો 0 આગળના સમાન છે. તેથી એફ એ એક્સ બરાબર 0 આગળ સતત છે. ચોથા એક્ઝામ્પલની વાત કરીએ. એમાં એફ આપણને બે રીતે વ્યાખ્યાયિત છે. એફ એક્સની કિંમત એક્સ ક્યુબ પ્લસ 3 છે જ્યારે એક્સ 0 ન હોય ત્યારે, અને એક્સ 0 હોય ત્યારે એફ એક્સની કિંમત 1 છે. તો 0 આગળ સતત નથી એવું બતાવવું છે. તો વ્યાખ્યા પરથી જ આપણી પાસે એક્સ બરાબર 0 આગળ એફની કિંમત શું છે 1 છે. મીન્સ F0 તો 1 આપેલું છે. હવે 0 આગળ એફ એક્સનું લક્ષ શોધીએ તો એફ એક્સ છે આપણી પાસે એક્સ ક્યુબ પ્લસ 3. એક્સની કિંમત હવે 0 મૂકી દઈએ તો 0નો ક્યુબ 0 પ્લસ 3 તો 3 જ રહેશે. પણ F0 આપણી પાસે 1 છે. મીન્સ આપણી પાસે 0 આગળનું એફનું લક્ષનું મૂલ્ય F0ને સમાન થતો નથી. મીન્સ બે સરખા નથી. આથી 0 આગળ એફ એ સતત નથી, મીન્સ અસતત છે. તો એફ એ 0 આગળ અહીંયા શું થાય છે અસતત થાય છે. હવે આપણે અચળ વિધેયની વાત કરીએ. ઉદાહરણ 5 એવું કહે છે એફ એક્સ બરાબર કે એક અચળ વિધેય લઈએ છીએ અને કયા બિંદુએ સતત છે એવું આપણે ચકાસવું છે. હવે જ્યારે એફ એ આખા વાસ્તવિક સંખ્યા આર ઉપર વ્યાખ્યાયિત અહીંયા છે, તો આરમાંથી કોઈક વાસ્તવિક સંખ્યા સી લઈએ છીએ કે, અને હવે સી કોઈ વાસ્તવિક સંખ્યા લઈએ છીએ અને વાસ્તવિક સંખ્યા સી જે લીધી છે ઓકે આરમાંથી, અને સી આગળ આપણે એફના સાતત્યની ચર્ચા કરીએ. જો એફ એ સી આગળ સતત થઈ જાય મીન્સ દરેક સી મીન્સ દરેક વાસ્તવિક સંખ્યા આગળ સતત થઈ જાય. આથી કહી શકાય કે એફ એ એના પ્રદેશના દરેક બિંદુએ સતત થાય છે એવું આપણે કહી શકીએ. તો આપણે એની ચર્ચા કરીએ. હવે સી આગળ સતત થાય છે કે નહીં, તો આપણે સી આગળ એનું લક્ષ શોધીએ. લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ. હવે એફ એક્સની કિંમત તો અહીંયા કે છે તો કે મૂકી દીધું. કે તો અચળ છે તો અચળનું લક્ષ તો સી આગળનું કે પોતે જ રહે. ઓકે, વળી આપણી પાસે એફ ઓફ સી પણ કે છે, કારણ કે અચળ વિધેય છે એટલા માટે. મીન્સ સી આગળનું એફ એક્સનું લક્ષ એ જ એફ ઓફ સી જેટલું થાય છે. મીન્સ આ બંને કિંમતો સમાન થાય છે અને જે કે મળે છે કહી શકાય કે એફ એ સી આગળ સતત છે. હવે સી આગળ સતત છે, સી તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા હતી એટલે દરેક વાસ્તવિક સંખ્યા આગળ એફ સતત થાય છે. આ જ પ્રમાણે આપણે એક તદેય વિધેયની વાત કરીએ. આપણને ખબર છે તદેય વિધેયની વ્યાખ્યા શું છે એફ એક્સ બરાબર એક્સ. એ પણ દરેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે એવું બતાવશે. તો જ ઉપર મુજબ આપણે કોઈક વાસ્તવિક સંખ્યા સી લઈએ ઓકે, અને ત્યાં આપણે એની
લક્ષની વિકલનની વાત કરીએ, એના સાતત્યની ચર્ચા કરીએ. તો પહેલી તો વસ્તુ એફ ઓફ સી બરાબર સી થશે, કારણ કે એફ એક્સ બરાબર એક્સ છે તદેવ વિધેય હોવાથી વ્યાખ્યા મુજબ. સી આગળ એફ એક્સનું લક્ષ જોઈએ. હવે એફ એક્સની કિંમત આપણી પાસે અહીંયા એક્સ છે તો એક્સ મૂકીએ. હવે એક્સની જગ્યાએ સી મૂકીએ તો આપણી પાસે આ લક્ષ આવશે સી. તો મીન્સ એફનું સી આગળનું લક્ષ સી મળે છે અને એફ ઓફ સી થાય છે, મીન્સ બંને સમાન થાય છે. તો કહી શકાય કે આપણું તદેવ વિધેય એ સી આગળ સતત છે, સી કોઈ પણ વાસ્તવિક સંખ્યા હતી, મીન્સ તદેવ વિધેય પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત થાય છે. હવે એક બીજી વ્યાખ્યા આપણે જોઈએ છીએ કે જો વાસ્તવિક સંખ્યા ઉપર વ્યાખ્યાયિત કોઈ વિધેય એફ, મીન્સ વાસ્તવિક વિધેય એફ એના પ્રદેશના દરેક બિંદુએ સતત હોય તો એફને સતત વિધેય કહે છે. એના દરેક બિંદુએ સતત હોય તો એ આખું સતત વિધેય છે એવું આપણે કહીશું. તો અહીંયા જ હમણાં જ આપણે ઉપર જોયું તદેવ વિધેય જોયું અને અચળ વિધેય જોયું. એ બંને આર ઉપર વ્યાખ્યાયિત છે અને આરના દરેક બિંદુએ સતત થતા આથી કહી શકાય કે આખા આર ઉપર સતત વિધેયો છે. ઇન શોર્ટ, આપેલું વિધેય એફ એ પ્રદેશના દરેક બિંદુએ જો એ સતત થતું હોય તો એ આખું સતત વિધેય છે એવું આપણે એને કહી શકીએ. હવે ઉદાહરણ 7ની વાત કરીએ. આપણે પૂછ્યું છે કે એફ એક્સ બરાબર માનવ એક્સ સતત વિધેય છે કે નહીં એવું ચકાસવાનું છે. તો માનવ વિધેયની વ્યાખ્યા જે આપણે ઉપર જોયું એ અને ઉદાહરણ 3 મુજબ 0 આગળ તો એ સતત થઈ જાય છે એવું આપણે જોઈ લીધું છે. પણ હવે આપણે 0 સિવાયના બિંદુની વાત કરવી છે. તો ધારો કે સી વાસ્તવિક સંખ્યા છે. હવે સી ઋણ હોય તો એફ ઓફ સીની કિંમત -c થશે. સી આગળનું લક્ષ લઈએ, એફ એક્સનું સી આગળનું લક્ષ લઈએ તો અહીંયા એફ એક્સની કિંમત સી ઋણ હોવાથી -x થશે. એક્સની જગ્યાએ સી મૂક્યો તો -c થાય છે. મીન્સ અહીંયા સી આગળનું વિધેયનું લક્ષ એફ સી જેટલું થાય છે તો એફ એ પ્રત્યેક ઋણ વાસ્તવિક સંખ્યા માટે સતત થાય છે. આ જ પ્રમાણે હવે આપણે કોઈ ધન સંખ્યા સીની વાત કરીએ. સી ધન સંખ્યા હોય તો એફ ઓફ સીની કિંમત તો સી થશે વ્યાખ્યા મુજબ. હવે સી આગળનું એફ એક્સનું લક્ષ શોધીએ. સી ધન હોવાથી એફ એક્સની કિંમત એક્સ થશે. હવે લક્ષની કિંમત શોધવા માટે એક્સની કિંમત સી મૂકીએ તો આપણને આ જવાબ સી મળે છે. તો પણ અહીં પણ સી આગળનું એફ એક્સનું લક્ષ એ જ એફ ઓફ સી જેટલું થાય છે. મીન્સ પ્રત્યેક ધન વાસ્તવિક સંખ્યા માટે પણ એફ સતત થઈ જાય છે. આમ એફ એ પ્રત્યેક ધન, પ્રત્યેક ઋણ અને 0 આગળ સતત છે. મીન્સ એફ એ તમામ વાસ્તવિક સંખ્યાઓ આગળ સતત થાય છે. મીન્સ કહી શકાય કે એફ એ એના પ્રદેશ ઉપર સતત છે. મીન્સ એફ એ આ સતત વિધેય છે. તો આપણે કહી શકીએ કે માનાંક વિધેય પોતે સતત વિધેય છે. માનાંક વિધેય એ સતત વિધેય છે એવું આપણે કહી શકીએ. ઓકે, જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણને આ રીતે કોઈ વિધેય આપેલું હોય અને પછી એના સાતત્યની ચર્ચા કરવાનું કીધું હોય તો આપણે આ રીતે જ્યારે વિધેયના ભાગ પડેલા હોય તો જ્યાં વિધેયની વ્યાખ્યા બદલાય છે એ બિંદુએ સાતત્યની ચર્ચા કરીશું અને પછી એક્સ જ્યાંથી નાનો છે અને જ્યાંથી મોટો છે એવી બે કિંમતો માટે વિધેયના સાતત્યની ચર્ચા કરીશું. એમ 3 ભાગમાં આ એક્ઝામ્પલ સોલ્વ કરવો પડે અને જે બિંદુએ સતત થાય છે એ એના સાતત્યના બિંદુઓ કહેવાય અને જ્યાં સતત ન થાય એ બધા એના અસાતત્યના બિંદુઓ કહેવાય. આ જ પ્રમાણે આપણે ઉદાહરણ 8ની વાત કરીએ. ઉદાહરણ 8માં આપણને આપેલું છે એફ એક્સ છે x³ + x² - 1 એના સાતત્યની ચર્ચા કરવી છે. અહીં એફ એક્સની વ્યાખ્યા કોઈ સીધી જ છે, કોઈ 2 ભાગમાં કે 3 ભાગમાં વહેંચાયેલી નથી. તો અહીં કોઈ વાસ્તવિક સંખ્યા સી લઈએ તો એફ ઓફ સીની કિંમત આપણી પાસે c³ + c² - 1 જ થશે વ્યાખ્યા મુજબ. સી આગળ એફ એક્સનું લક્ષ લઈએ. એફ એક્સની કિંમત છે x³ + x² - 1 મૂકીએ
આ બહુપદી વિધેય છે તો એનું લક્ષ સીધું જ એક્સની જગ્યાએ સી મૂકવાથી મળે તો સી ક્યુ પ્લસ સી સ્ક્વેર -1 થઈ જવાનું છે. મીન્સ આ એફ ઓફ સી જેટલું જ મળે છે તો એફ એ સી આગળ સતત છે, મીન્સ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ સતત છે તો એફ એ સતત વિધેય થઈ જાય છે. તો એફ એ સતત વિધેય છે. આગળ આપણે જોઈશું કે બહુપદી વિધેય પણ શું છે એના પ્રદેશ ઉપર સતત વિધેય થાય છે એવું આપણે જોઈશું. આ જ પ્રમાણે આપણે ઉદાહરણ 9 જોઈએ તો એમાં એક્સ બરાબર 1/x છે પણ એક્સ શૂન્ય સિવાયનો છે. તો એ જ મુજબ આપણે કોઈ શૂન્યેતર સંખ્યા સી લઈએ તો એ સી આગળનું એફએક્સનું લક્ષ શું થવાનું છે 1/c. એ એફ ઓફ સી 1/c જેટલું જ થવાનું છે સરખું. તો એફ એ પ્રત્યેક સી મીન્સ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ સતત હોવાથી એફ એ સતત વિધેય થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે કે વિધેય એફ ક્યાં સતત બને છે એ ને ક્યાં સતત ન બને એના એક્ઝામ્પલો જોયા છે. આ બીજા પણ છે એક્ઝામ્પલો, ઉદાહરણ તમે જોજો, સોલ્વ કરજો જાતે. ઓકે.